ચલો ફેમિલી બધાને ગુડ મોર્નિંગ. તો જો આજે અમારા ભુજમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. બસ ધીમે ધીમે વરસાદ હવે આવી રહ્યો છે અમારા કને પણ. સુરતમાં એમાં તો બહુ જ છે, પણ અમારે જે અહીંયા કને આટલો આટલો ચાલુ થયો એ ડાયરેક્ટ નહીં આવે. એટલો ભુજની આદત છે, ટીપે ટીપે સરળ ભરાય. જો સરસ મજાનું વાતાવરણ અને ગાય માતા આપણે નિહાળી રહ્યા છીએ. એને આપી દીધી રોટલી, પણ હવે બિચારીને તકલીફ પડશે, વરસાદ પડે છે ને એટલે. હાલો, જો ફૂલ પડે તો ભલે, ધીમો પડે તો ભલે, આવ્યો એ મોટી વાત. વરસાદ એન્જોય કરીએ. ચલો ફેમિલી, હજી તો વરસાદ ટીપક ટીપક. ને આપણા માટે આજે શીરો સવારના પોરમાં. મીઠું મીઠું ખાવાનું મન થાય તો ખાઈ લેવાનું. ખમો પાછળ બેક કેમેરો કરું. હવે તો વરસાદ આવ્યો, ગુજરાતીનો એ કટાડો. તરત જરાક વરસાદ પડ્યો નથી અને ખાવામાં ચટરપટર થયું નથી. તો હાલો શીરાનો એન્જોય કરીએ. હજી તો વરસાદનો મોસમ આવ્યો જ છે કા? નહીં લઈ લો. डोरेमोन ना डोरा के आया जे आयरा बेबी आजा ભલે આવે એમ તો. કાલે આપણે સવારે ખાસમાં ના ગઈ તું રાતે એક ગોલ લેજી અને આ બીજો સવારે જો રાઘવ માટે આજે ડોરા કેક આયા કા. આ આ એક અમે ખોલ લેજી અને એક અમે સવાર માટે રાખશું. મેં લાસ્ટ એવું લાગે ને એટલે કા પહેલા જે ડોરા ચાલુ થઈ ગયા મકાઈમાં. જરાક વરસાદ પડ્યો નથી. ઓલો ઇન્સ્ટાગ્રામમાં જોઈએ ને તો એમ ઘડી ઘડી આવે મોસમ કી માંગે કે આપણે પતિદેવ કોઈ લોંગ ડ્રાઈવ पे તો લઈ જાય. પણ હમણાં તો લોંગ ડ્રાઈવ ઉપર જવાય એમ નથી. બારે ફરવાનું તો બહુ મન થાય, પણ ક્યાંય જવાય નહીં. આવામાં યાર લસકી બસકી જાય. રાઘવ એટલે મારા ઘરે બરાબર શોપિંગ કરવાનું મન થાય, પછી ખાવાનું મન નથી થતું સાચો ખોન તો, પણ શોપિંગ કરવાનું મન થાય. હલો, તમારી વાતો કરતા કરતા મકાઈ પૂરી કરી દઈશું. બીજા ભાભી ક્યારે લઈ આવ્યા હતા, પણ ત્યારે હજી હું જમી જ હતી, એટલે પછી મેં કીધું રાખી દઉં પછી ખાઈશ. આજુબાજુ વાળો જોયો તો મને શરમ આવે. એકવાર વિડીયો ચેક કરી લો બરાબર બને રહો કે નહીં. હાલો તો જોવો પાણીપુરી. હા, આજે અમે બધાએ ઘરે છે ને પાણીપુરીનો પ્રોગ્રામ કર્યો હતો. તો બધાએ રોજ બિચારા પાઉંભાજી ને કાંકને કાંક ખવડાવતા હોય ફરિયાપાડામાં. અને હું હમણાં 2 જીવાતી છું ને તો બધા એમ કહેશે કે અને ગાઈસ આજે પાણીપુરી એટલે બની છે કારણ કે આજે કારગિલ ડે છે. ઓકે ઓકે જા પછી વાત. પછી તો બનાવી હતી ને તો બધાને ઘરે થોડી થોડી હલાવી અને બસ હું પણ ટેસ્ટ કરીશ. પછી રાતના તો ફાઇનલી ખીચડી જ ખાઈશ. હું હજી અત્યારે 8:30 થાય એટલે જે કાંઈ 2-4 ખવાશે ખાઈ લઈશ. સરસ બનાવે પાણીપુરીને એવું બધું. તો હાલો પાણીપુરી ખાતી હશે ત્યારે બતાવીશ હવે. હાલો તો હવે 1 બીઘા દેવાઈ ગયો
હવે એક ઓ છેટે ઘર છે તેમાં આજે વરસાદ ચાલુ છે એટલે થોડોક એ બધો નાખી નાખ્યું ને સોસાઈ જશે. હાલો પાણી આવી ગયું. કોક ક્યારેક ભજીયા બનાવે, સેન્ડવિચ બનાવે, એવું બધું બનાવીને બિચારા બધું ખવડાવતા હોય તો આપણે પણ થોડોક પછી ક્યારેક શરમ આવે તો ભાભીને કીધું કે આજ તમે પાણીપુરી બનાવી દો. બસ એવું બધું હાલે આજ તો મારું. હવે બધા બોર થઈ જાવ યાર રૂગો પછી હવે વેકેન્સીની વાતો કરી તો હાલ આજે કાંઈક થોડોક નવો ટોપિક એ બધું હું આમ ખાતી નથી હજી એટલું. ચલો ફેમિલી, તો જો મારી પણ પ્લેટ આવી ગઈ તો મેં કાંઈક એવું વિચાર્યું કે પોતે જાતે મસાલો ભરી અને બનાવીશ. મેં એમ લઈ આવ્યું. હાલો તો હું પાણીપુરી એન્જોય કરી લઉં અને પછી મળું. બેસ્ટ લો ભુજમાં આવ્યો ભાઈ, આવ્યો હો વરસાદ. જો હવે વળી હું ક્લિપ લેવા આવી ત્યારે તો બંધ થઈ ગયો પણ હવે સારો એવો હતો થોડોક. વીજળી બહુ જ થાય એકદમ પણ હવે તો બંધ થઈ ગયો વરસાદ. આમ તો સારી છક્કી રહી ગયા. તો મને એમ થયું ને અત્યારે 11 થાય પણ સારી છક્કી હતી. સરસ એક આમ કરી ગયા. જીવડા થઈ પડે ફેમિલી અહીંયા તો. હાલો તો આજે આપણા પાસે આટલું હતું. હવે આપણે કાલે મળશું ને આજે અમે અહીંયા જ હોલમાં જ સુઈ જશું. જો અહીંયા જ ઓછાણ થઈ ગયો. આજે ઓલા રૂમમાં જવાની જરૂર નહીં પડે. હાલો તો હવે કાલે મળશું.